વરસાદના વિરામના 36 કલાક બાદ પણ સુઈગામમાં જળબંબાકાર। સુઈગામની મુખ્ય બજાર હજુ પણ કેડસમાં પાણીમાં ગરકાવ। નાની મોટી દુકાનો અને મકાનો 36 કલાક બાદ પણ પાણીમાં ગરકાવ। મુખ્ય બજારોમાં કેડસમાં પાણીના કારણે વેપારીઓને હાલાકી। વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન। એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસને ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરી। સુઈગામમાં વાહનોના સ્થાને સ્પીડબોટ ચાલે એવી સ્થિતિ। બજારમાં પાણીના જબરદસ્ત ભરાતા સ્પીડબોટ એકમાત્ર વિકલ્પ। સુઈગામમાં જે વરસાદી આફત આવી છે તેને કારણે લોકો બદહાલ છે। એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર અને પોલીસ તંત્રના સ્થાનિક અધિકારી અને જવાનો સતત રેસ્ક્યુ અને સાથે ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે। આ સુઈગામનો વિસ્તાર છે કે જ્યાં નજર કરો ત્યાં પાણી છે અને તેના માટે હવે ફૂડ પેકેટ, પીવાના પાણી સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અને સાથે ગામના સેવાભાવી યુવાનો અત્યારે ટ્રેક્ટરો લઈ અને લોકોને મદદ પહોંચાડી રહ્યા છે। તમે જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી ને પાણી જ છે। એટલે કે કહી શકાય કે વરસાદે જે આફત વરસાવી, તમે દુકાનો બાજુ જોઈ શકો તો દુકાનો આખી પાણીમાં, એટલે કે તેના શટરથી ઉપર પાણી છે। લોકોને મોટું નુકસાન થયું છે। અંદરની તમામ ચીજ વસ્તુઓ પલળી ગઈ છે। આ સુઈગામ છે, આ જવાનો રસ્તો છે કે આ દરિયો છે તે કેવું મુશ્કેલ છે। નાના કાચા મકાનો અને ઝૂંપડાઓ તો ધરાશાયી થઈ ગયા છે અને ખાસ કરીને કહી શકાય કે સ્થિતિ જે બની રહી છે તે પ્રમાણે ખાસ કરીને પોલીસ તંત્રના જવાનો જે છે તે આપને બતાવવાનો અમે પ્રયત્ન કરીશું કે ખુદ પોલીસ અધિકારી અને એના જવાનો ટ્રેક્ટરો ચલાવીને લોકોને મદદ કરી રહ્યા છે। બધી બાજુથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। લોકો સુધી સામાન પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આ હાલત છે સુઈગામની। 36 કલાક બાદ પણ સુઈગામમાં જાણે પાણી ગાંડી તૂર થયું હોય, એટલે કે પાણીનો પ્રવાહ જે રીતના વધી રહ્યો છે તમે જોઈ રહ્યા છો। ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી ને પાણી જ છે। લોકો કમર ડૂબી જાય, કમર કેડસમાં પાણી જેને કહી શકાય તે પાણીમાં ઊભા છે અને આ સુઈગામનો મુખ્ય વિસ્તાર છે। તમે હાલત જોઈ રહ્યા છો, પાણીનું ટેન્કર આખું પાણીમાં ડૂબેલું છે, એટલે કે પીવાનું પાણી નથી। આમ ચારે બાજુ પાણી છે। મોટર કાર હોય, ફોર વ્હીલર હોય, તમામ જે છે તે પાણીમાં ગરકાવ છે। હાલત તમે જોઈ રહ્યા છો ખાસ કરીને, અને જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે મોટરો પાણીમાં ગરકાવ છે। અડધી કાર ડૂબી ગયા તેટલું પાણી છે, એટલે કે સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે ગંભીર છે। અને આ ગંભીર પરિસ્થિતિમાં અત્યારે મદદ કરવા સ્થાનિક પોલીસ જવાનો, ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પહોંચી રહી છે સુઈગામની અંદર। તેની સાથે એબીપી અસ્મિતા પણ પહોંચ્યું છે। તો કહી શકાય કે સુઈગામની હાલત ખરાબ છે અને હવે લોકોને મદદ પહોંચાડવા માટેનું એક મોટું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે। કેમેરામેન જયરામ રબારી સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, સુઈગામ।